સહન કરે તે શાંતિ પામે. સામાન્ય રીતે આ વિષય બહુ આપણો ગમતો નથી અને 100% હું માનું છું કે જ્યારે આ વાત તમે સાંભળતા હશો ત્યારે તમારા તમામ ડિફેન્સીસ જાગૃત થઈ ગયા હશે. કારણ કે કોઈને કહેવું ને સહન કરો એ સહેલી વાત નથી. જો પ્રાપ્તિની વાત હોય ને તેમાં કંઈ પામવાનું છે એટલે મજા આવે. સંપની વાતની અંદર શક્તિ દેખાય છે એટલે ચાલે. સુરત ભાવની અંદર ભાઈ તું ગમે તેવો હોય તોય તું અમારો છે એટલે હૂંફ રહે. શ્રદ્ધાની વાતની અંદર કંઈક આશા દેખાય. અમે કહીશું, સંતો કહેશે, ગુરુ કે ભગવાન કે ગમે તેવી પરિસ્થિતિની અંદર તમે શ્રદ્ધા રાખશો then there will be a ray of hope. પણ સહનની વાત આવે ને એટલે દુઃખ સિવાય કાંઈ છે. લેટ મી ગેટ ધ ટેબલ્સ ક્લિયર. હું ક્યારેય એમ વાત નહીં કરી શકું કે તમે સહન કરો એમાં દુઃખ નહીં લાગે. ફેક્ટ ઇઝ અ ફેક્ટ. છતાં પણ આ ટાઇટલ છે કે સહન કરવાથી શાંતિ પામે, તો 100% આપણા મનની અંદર એમ થાય કે સ્વામી ખરેખર સહન કરવાથી શાંતિ કેવી રીતના પામે? કોઈ દિવસ આપણને સુખ ઉત્પન્ન થતું હોય એની અંદર સહનની વાત નહીં આવે કે 3 આઈસ્ક્રીમ ખાધા મેં બહુ સહન કર્યું, કે 3 કલાક પિક્ચરમાં બેઠો અને કોઈ દિવસ આવીને એવું કહે છે કે બહુ સહન કર્યું. બરાબર છે, 3 કલાક કથામાં બેઠા હો તો તમને એવું થાય કે બહુ સહન કર્યું. 6 કલાક તમે બીચ ઉપર હો તો કોઈ દિવસ તમે એમ આવીને કહો કે 6 કલાક અમે બહુ સહન કર્યું. પણ 6 કલાકની શિબિર હોય તો તમને થાય કે બહુ ચાલ્યું. જો આ થાય છે એટલે હાસ્ય છે. But if you accept the facts, then you will move ahead. હું સ્વીકારું છું કે ખરેખર આપણને સહન કરવાની વાતની અંદર દુઃખ થાય ને તો જ આપણે સહન કરીએ છીએ એમ આપણે કહીએ છીએ. કોઈ દિવસ તમે કોઈ લગ્નમાં ગયા હોય ને, કોઈના લગ્નમાં, બોલો આપણા કોઈ જાણીતા વાત તો બરાબર, અહીંયા આગળ સ્ટ્રીટની અંદર કોઈ પણ લગ્ન ચાલતું હોય, આઈ હોપ કોઈ ઘરે નથી જતું, પેવાય ઘણા હોય કે લગ્નના સિઝનમાં કોઈ દિવસ ઘરે ભૂખ્યા ના જાય, કારણ કે ચેકિંગ તો બહુ કરે નહીં અને કોકના મિત્ર તરીકે ઘરે જવાય અને લગ્નમાં નામ તો લખેલા જ હોય કે કોનું લગ્ન છે એટલે નોન આઈડેન્ટિફાઈડ પણ જઈ શકો. પણ તમે કોઈના લગ્નમાં તમે જાઓ ને કોઈ દિવસ તમને ભીડાની ચિંતા ના હોય, પણ સમયા ઉત્સવમાં જાઓ ત્યારે શું થાય? જો તરત બોલી ગયા, ક્યાં રહેશું, ક્યાં જમશું, ક્યાં શું કરશું. તો આપણા મનની અંદર એમ સતત ભય રહ્યા કરે છે કે જે વસ્તુ આપણને ગમતી નથી ને એ જ સહન કરવાનો વારો આવે છે. એનીથિંગ ધેટ વી લવ વિલ બીકમ અ હોબી. ઘણા માણસો જંગલની અંદર જઈને ખાધા પીધા વગર ઝાડ ઉપર ચડીને પક્ષી જોવાનો એ લોકોને શોખ હોય છે. મળ્યા છે મને, અને મેં કહ્યું તમે કરો છો શું? એ કે અરે કે 3 દિવસ હું રખડ્યો અને એક પક્ષી મને જોવા મળ્યું, એ જિંદગીમાં મેં જોયું નહોતું. મેં કહ્યું હવે? એ કે હવે નહીં જોવા મળે. 3 દિવસ ખાધા પીધા, પણ વાય જે વસ્તુ તમને ગમે છે ઇટ્સ અ હોબી. અને જે વસ્તુ તમને નથી ગમતી તો ઘર બેઠા પણ તમને આપે ને તો સહન કરવી પડે. હકીકત એવું છે. ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર પર્વતભાઈને વિચાર આવ્યો કે આ બિચારા ડાળિયા મજૂરો ભર બપોરની અંદર, ગરમીની અંદર, ઉનાળામાં આમ મહેનત કરે ને પરસેવે રેબઝેબ થઈ જાય અને એ ખાલી 5 રૂપિયા કમાય, એના કરતાં હું 5 દિવસ રજા રાખું ને 5 દિવસ એને કહું 50-50 માળા ફેરવો, ગરમીમાં નહીં, શાંતિથી બેસવાનું, નીચે એકદમ ભગવાનનું સુખ આવે.
એક જ દિવસમાં પેલા દાડિયા કે ભાઈ અમને ગરમીમાં જવા દો, આ માળા ફેરવવી વધારે સહન કરવું પડે છે. સમજાય છે? અલ્ટિમેટલી આ સહન કરવું ને એ વાત છે, જેવો તમારા મનનો કોન્સેપ્ટ બદલાશે ને તો ઓટોમેટિકલી નાઇટ બીકમ્સ ડે એન્ડ ડે બીકમ્સ નાઇટ. એ વાત આપણે સમજવાની વાત છે કે તમને ગમે તેટલા દ્રષ્ટાંત આપું ને, પણ મનની અંદર આ જે ટાઇટલ છે ને, સહન કરે તે શાંતિ પામે, એ આપણને બેસતું નથી ભેજામાં. સહન કરેલે અશાંતિ છે, સહન કરેલે દુઃખ છે, સહન કરેલે સુખ મળે, એ ખબર જ નથી પડતી. પણ સત્સંગનું ગણિત જરા જુદું છે. હું તમને કહું કે ભૂખ્યા રહેવાથી તંદુરસ્ત થવાય? કેમ તરત ડચ કર્યું? ભૂખ્યા રહેવાથી તંદુરસ્ત થવાય. તમે અન્ન જમો ને તો પુષ્ટ થાવ. પણ જાડો માણસ હોય એ ભૂખ્યો રહે ને તો તંદુરસ્ત. સમજી ગયા? શાંતિથી ઘરે જઈને વિચારજો. અત્યારે નહીં ખબર પડે, અમુક વસ્તુ છે ને કલાક પછી ખબર પડશે. સમટાઈમ્સ ભૂખ્યા રહેવાથી માણસ તંદુરસ્ત થાય છે. હું તમને કહું કે તમારે ઉપર ચઢવું હોય તો તમારે ચઢાણ કરવું પડે ને. ઊભા રહેવાથી ઉપર ચઢાય? પણ લિફ્ટમાં હો ને તો ચઢાય. એમાં ઊભું જ રહેવું પડે, એમાં પછી ચઢો તો લિફ્ટ હેઠું આવે. પણ જો ધ મોમેન્ટ પરિસ્થિતિ બદલાય છે ને, એમ સંજોગો બદલાઈ જાય છે. ભૂખ્યા રહેવાથી પણ તંદુરસ્ત થવાય છે, ઊભા રહેવાથી પણ ઉપર. હવે તમારી બુદ્ધિ તો લડાઈ જ શકશો. બેસી રહેવાથી અંતર કપાય? હવે ટ્રેપમાં નહીં પડો. કેટલું કપાય? હે? ગાડીમાંથી નીકળી જાઓ, બારે પ્લેનમાંથી નીકળી જાઓ. સમજાય છે? જો તમે રોકેટમાં ખાલી બેસી જ રહેવાનું છે, જેટલી ગતિ વધારે એટલું ટાઈટ બેસી રહેવાનું. ટ્રેનમાં તો તમે ફરી પણ શકો, ગાડી તો ઊભી રાખીને નાસ્તા પાણી કરી શકો. તમે રોકેટમાં કદાચ એવું છે કે વચમાં હોટેલ હોય તો જરા ચા પી લઈએ. તમે જે અન્ન જળ જમો છો ને એવું એસ્ટ્રોનોટ ખાઈ પણ નથી શકતા. કારણ કે ખાવા કરતા પણ એને એક્સક્રીટ એટલે બહારે કાઢવાની ચિંતા વધારે છે. ક્યાં? રોકેટ છે. જો વધુ સજ્જડ બેસી રહેવાથી પણ તમે વધુ ઊંચી ગતિ કરી શકો છો. એ જો આપણા મનની અંદર ક્લિયર થાય ને તો કોઈ દિવસ આપણા મનની અંદર શંકા ના થાય કે આ મોટા પુરુષોના શબ્દ છે કે સહન કરવાથી પણ શાંતિ પમાય. સહન કરવાથી પણ દુઃખ ટળે અને સુખ થાય. એ સત્સંગનું ગણિત તદ્દન જુદું છે. એ ગણિત આપણને આપનાર છે યોગીજી મહારાજ. યોગીજી મહારાજ યોગી ગીતામાં કહે છે કે સહન શક્તિ જબરો ગુણ છે, તેને ક્ષમા કહે છે. અને અંતરમાં શાંતિ રહે છે અને આનંદના ફુવારા છૂટે છે. ક્લાઇમેક્સ થઈ ગયું ને. આપણે તો સહન કર્યું હોય ને તો અંતરમાં બળતરા રહે કે હવે એનો લાગ આવે ને આપણે પ્લાન કરીએ. વી પ્લાન રિવેન્જ. બહુ બુઢા માણસોને કાંઈ કહી ના શકે ને તો પછી વી પ્રે ફોર રિવેન્જ કે ભગવાન તમે આનું નખોત કાઢો, હું તો કંઈ નથી કરી શકતો. આપણા રિસ્પોન્સીસ બહુ ફની હોય છે. સહન કરવાની વાત તો જવા જ દો. તમે રસ્તામાં ગયા હો ને કોક બહુ મોટો પડછન માણસ ને 6 જણા આવીને તમને એક લાફો મારે તો પહેલાં પેલું આપણું રિએક્શન શું હોય? હાથ તો આમ થઈ જાય, પછી ખબર પડે ઓહો આ તો મોટો છે, એટલે મુઠ્ઠી છૂટી જાય. ભગવાને બુદ્ધિ આપી છે ને, કારણ કે એક ખાવામાં વધારે ફાયદો છે, બરાબર ને? જો સંજોગો અવસાદ આપણે છે ને સહન કરીએ જ છે, પણ કદાચ આપણે ન મારી શકીએ ને તો આપણે શું કરીએ કે હવે મિત્રોને લઈને છે ને વી વિલ પ્લાન રિવેન્જ. પછી ખબર પડે આપણો મિત્ર કોઈ તૈયાર નથી થતું તો શું કરીએ? વી પ્રે ફોર રિવેન્જ કે ભગવાન તમે આને કંઈક નખોત કાઢો. અને ભગવાન તો બિચારા બોલતા નથી. એટલે જો ભગવાન આપણો સંકલ્પ પૂરો ન કરીએ તો આપણે કોની જોડે પછી રીસ ચડાવીએ? ભગવાન સાથે. પેલા જોડે તો કંઈ થઈ નથી શકતું કે ભગવાન તમે આવો મને બોસ આપ્યો, બોસ જોડે તો કંઈ થાય નહીં.
ભગવાનના ગવર્મેન્ટના નવા નિયમો આવ્યા, ખરા તમે છો ભાઈ, બધું જ ભગવાન પાસે. પણ ભગવાન કેમ ભગવાન છે ખબર છે? આઈ પર્સનલી બિલીવ, આ મેં કંઈ વાંચ્યું નથી, આઈ બિલીવ ગોડ ઇઝ ગોડ બીકોઝ હી ડઝન્ટ ટોક બેક. ભગવાન એ ભગવાન છે કારણ કે એ ક્યારેય છે ને સામે બોલતા નથી. એક વાર ભગવાન આપણે આકાશવાણી કે બેસ બેસ, તો આપણે શું કે હા તમે તો અમારા જેવા જ થયા. આટલા વર્ષોથી બ્રહ્માંડની અને સૃષ્ટિની રચના થઈ ત્યારે જેટલી લોકોએ ભગવાનને પ્રાર્થના કરી છે ને એના કરતા બમણી ગાળો આપી છે. તો એ ભગવાને હજુ એક વાર જવાબ નથી આપ્યો કે કીધું. તો આપણે જો ભગવાનના ભક્ત હોઈએ તો સહન કરવું એ ઇઝ અ નેચરલ ગુણ બાય ડિફોલ્ટ. તમે સહન કરી શકતા હશો તો જ તમે ભગવાનના કહેવાઓ, કારણ કે તો જ એ ભગવાનનો ગુણ થયો. તો યોગીજી મહારાજે આપણને આ કીધું કે સહન કરે તો અંતરમાં આનંદના ફુવારા છૂટે. પછી એક કલમ મૂકી કે એનાથી મોટા પુરુષ રાજી થાય છે. જો સહન કરો તો ભગવાન અને સંત આપણા ઉપર રાજી થાય છે. પણ પ્રશ્ન ક્યાં છે? યોગીજી મહારાજની દ્રષ્ટિ એક બાબત છે અને આપણો અનુભવ એક બીજી બાબત છે. બધા જ કહેશે કે આપણે સારું કરવું, સહન કરવું, આ કરવું, તે કરવું. પણ જે આપણે લાઈફમાં જીવીએ છીએ ને એની અંદર એટલા બધા દ્રષ્ટાંતો હું તમને આપું ને દુનિયાભરના, કે ધર્મ માત્રના હું શબ્દ આપું ને તોય તમારા મનની અંદર 3-4 પ્રશ્ન જે છે ને ક્યારેય ભૂસાતા નથી. તમારા નહીં, આ મારા મનના પ્રશ્ન છે. હું કહું છું, પહેલો પ્રશ્ન શું થાય કે શા માટે સહન કરવું? ભલે મેં કહ્યું કે ભાઈ સહન કરે શાંતિ પામે, એક એવી શાંતિ જોઈતી નથી. શા માટે આપણે સહન કરવું? દેટ ઇઝ અવર ફર્સ્ટ ક્વેશ્ચન. બીજો પ્રશ્ન જે પ્રેક્ટિકલ પ્રશ્ન છે કે સ્વામી આટલું બધું સહન કરવું? એકાદ વાર બરાબર છે. એક બાઈ એના પતિ જોડે રોજ ઝઘડા, પતિ ઉપડી ગયો ને તો એના ફોટા જોઈને ગાળો દે. એવું આપણે ન થાય. ઉપડી ગયો તોય ગાળો દે. એ ગાળો દેવાથી એ બાઈને એટલું બધું એના હૃદયની અંદર પતિ માટે ખાર આતે એને હૃદયનું કેન્સર થયું. પૂછી જોજો ડોક્ટરને, હૃદય ઉપર લીઝન તો કોટી કલ્પે થાય નહીં. પા કેવી એકદમ ખડ્ડુસ ભાઈ હશે, એકદમ વઢકણી. તો બોલ ને ઝગડ એના પતિનો ફોટો જોઈ, કોઈ એનું પતિનું નામ દે તો ઘુરક્યા કરે. ડોક્ટરે બહુ જ મોટા કેન્સરના નિષ્ણાત, કે એ ડોક્ટરે એને બોલાવીને બાઈને કીધું કે ભાઈ તારો જે આ રોગ છે ને, તું તારા પતિને ભૂલી જા, તું તારા પતિને માફ કરી દે, કારણ કે પતિ તો ઉપડી ગયો છે પણ એને લીધે તું ઉપડી જવાની છે, તું આ માફ કર. તે કે હું માફ નહીં કરી શકું ડોક્ટર સાહેબ. એ કે ભાઈ એ કે ખબર નથી તમે મેં શું સહન કર્યું છે મારા પતિનું. એ કે પણ તું એ તો ગયો, હવે ક્યાં તારે કરવાનું, તું એને માફ કર. પછી ડોક્ટરે એવું કીધું કે તને ભગવાન આવીને કહે કે તું માફ કર તો કરે કે નહીં? એ કે ના હું ના કરું. તો કેમ? તે હું ભગવાનને કહું કે યુ આર નોટ મેરીડ ટુ માય હસબન્ડ, કે તમે મારા પતિ જોડે લગ્ન નતા કર્યા એટલે તમને ખબર નહીં પડે કે મારે શું સહન કરવાનું છે. પહેલો પ્રશ્ન કે મારે સહન કેમ કરવું? બીજો પ્રશ્ન, આટલું બધું સહન કરવું? તમે મને કહી શકો કે સ્વામી મારે આર્થિક જે પ્રશ્ન છે ને તમને શું ખબર પડે? અમારા ઘરના જે સ્વભાવો છે તમને શું ખબર પડે? કેટલાય બધા આપણા મનની અંદર પ્રેક્ટિકલ પ્રશ્ન થતા હોય. આ બીજો પ્રશ્ન છે. ત્રીજો પ્રશ્ન કોઈક પૂછશે કે સ્વામી ક્યાં સુધી સહન કરવું? સમજી ગયા? બરાબર છે. 1 વાર, 2 વાર, 5 વાર, 15 વાર, 50 વાર, પણ લિમિટ છે કે નહીં? જો બુદ્ધિશાળી માણસના મનમાં પ્રશ્ન થાય કે ભગવાન સ્વામિનારાયણે પણ એવું કહ્યું છે શિક્ષાપત્રીમાં, આ તો હું અર્થઘટન કરું છું, આ માની નહીં લેતા, પણ કહ્યું છે ખરું કે તમારું વતનનું ગામ હોય અને એમાં દેશકાળ નબળા થાય અને તમારી જાન જોખમમાં હોય તો તમારે વતનનું ગામ પણ તમારે ત્યાગ. એટલે લિમિટ આવી કે નહીં? સમજી ગયા? સહન કરવાની લિમિટ આવી કે નહીં આની અંદર? અરે શ્રીજી મહારાજે પોતે સેવક રામની કેટલી સેવા કરી, બધું જ મૂકીને સેવા કરી છે.
પણ એક સમય એવો આવ્યો કે મહારાજને થયું કે આ કૃતજ્ઞ છે, તો કૃતજ્ઞ સમજીને ત્યાગ કરવો કે નહીં? એટલે તમે મને કહેશો કે સ્વામી હું એ લેવલ પર આવી ગયો છું કે અમારા કુટુંબીઓ કૃતજ્ઞ છે, એટલે હું ત્યાગના લેવલ પર આવી ગયો છું. જેમ તમે ત્યાગ કર્યો છે, અમે પણ ત્યાગના લેવલ પર આવી ગયા છે. હું એ લેવલ પર આવી ગયો છું કે હવે મને જાજુ સહન થઈ જ નહીં શકે. એવા લેવલ આવે કે નહીં? તો એ આપણો ત્રીજો પ્રશ્ન છે કે ક્યાં સુધી સહન કરવું. આ બધાના હું જવાબ આપીશ, એટલે કહું છું કે એમને મારે તમને જવાબ કેવું નથી કે ભાઈ સહન કરો સહન કરો. આઈ મસ્ટ અટેન્ડ. તમે કોઈ ડોક્ટર પાસે જાઓ અને ડોક્ટર કે બહુ તમે સારા છો અને સારા દેખાવ છો અને સારા કપડાં પહેર્યા છો, પણ કે ડોક્ટર ભાઈ એ બધી વાત રહેવા દે, મને રોગ થયો છે એના એટેન્ડ કર. હું અહીંયા બેઠો બેઠો તમને કહી શકું બહુ જ સારા હરિભક્તો છો, નિષ્ઠાવાળા છો, આવી ગયા તે વોટ આર યોર પ્રોબ્લેમ્સ. અને ચોથો પ્રશ્ન છે જે આપણા મનમાં થતો જ હોય છે, શું? કે મારે એકલા જ સહન કરવાનું. સમજી ગયા? આ પ્રશ્ન છે. કેમ માણસ સહન નથી કરતો? જેવા બે ઝઘડા થાય ને એટલે તમે અમને આઈને કહો જ, જેવો બાયોને પ્રશ્ન છે શું કે અમારા પ્રશ્ન અમે સંતો સુધી કહી જ નથી શકતા, કારણ કે જે કાંઈ રજૂઆત શું થાય, એક તરફી રજૂઆત થાય ને. બધા જ કે સ્વામી અમારે ઘરે છે, અમારો પાત્ર છે ને એકદમ ડિફિકલ્ટ છે. એટલે બહેનોને શું થાય કે એક તરફેની સંતો પાસે રજૂઆત થઈ. એમ હરિભક્તોનો પ્રશ્ન શું છે ખબર છે? કે એક તરફે ટોકણી. કોઈ પણ ઘરમાં પ્રશ્ન થાય તો સંતો વઢે કોને? એમ બાયો ભાગ્યશાળી કહેવાય ને. પેલા લોકો એવું કે છે કે સ્વામી ખરેખર બે બાજુ અઘરું છે. પૂરતો પ્રશ્નના રજૂઆત થાય એ પણ અઘરું છે, અને ટોકણી ખમવાનો કોઈ દિવસ વારો જ ના આવે એ પણ સહેલું છે. આ બાજુ આપણને જે કોઈ પ્રશ્ન હોય તો શા માટે સહન કરવું? આટલું બધું સહન કરવું? ક્યાં સુધી સહન કરવું? અને મારે એકલા જ સહન કરવું? આ પ્રશ્નનો જો સમાધાન થાય ને તો નેચરલી આપણા મનમાં ક્લેરિટી આવશે કે આપણે સહન કરવું જોઈએ. પહેલાનો જવાબ શ્રીજી મહારાજ બહુ જ શાંતિથી આપે છે, સાહજિક રીતે. એકવાર મહારાજ ગઢડામાં બિરાજમાન હતા. ચારે કોરથી હરિભક્તો આવે ને એક જ ફરિયાદ કે સમાજની અંદર છે ને લોકો સ્વામિનારાયણના ભક્તોને નાતબાર કરે છે, હેરાન કરે છે, કોઈ દીકરા દીકરી લેતા નથી અને કોઈ ધંધા પાણી કરતા નથી ને ખૂબ પરેશાન કરે છે. હરિભક્તોના આપણે કહે ને કાગળ પર કાગળ અને ફરિયાદ પર ફરિયાદ. બીજી બાજુ સંતો વિચરણ કરવા ગયા હોય તો લોલંગર બાવા જેવા કેટલાય વિચિત્ર બાવાઓ સંતોને મારે, હેરાન કરે, દુઃખી કરે, મહારાજની મૂર્તિઓ તોડી નાખે અને અપમાન 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 છે. અને જ્યારે આની હદ વટાવી દીધી ને, હદ વટાવી દીધી, ત્યારે શ્રીજી મહારાજ કહે છે કે મને એક કાગળ આપો ને અમારે એક પત્ર લખવો છે. અને આપણને શું લાગે? મહારાજ એવો પત્ર લખે કે સામેવાળાનું નખો જ જાય. એ જ થાય ને. આપણે પત્ર છે ને આપણે ડ્રાફ્ટ કરીને આપી દે કે હવે સહી કરી દો મહારાજ, આમાં પતી ગયું. આપણે જ્યારે ભગવાન અને સંત પાસે જઈએ છીએ ને ત્યારે આપણે છે ને સોલ્યુશન લઈને જતા હોય છે. એટલે પ્રશ્ન થાય કે સ્વામી અમે બે આ ઝઘડીએ છે તો બાપા એવા આશીર્વાદ આપો કે પેલો ભરાઈ જાય અને હું બચી જાઉં. એવું મનમાં આપણે આશીર્વાદ હોય. અને સત્પુરુષ જ્યારે જુદા આશીર્વાદ આપે ને ત્યારે આપણને તકલીફ થાય છે. વી ગો વિથ અ ક્વેશ્ચન એન્ડ અ પ્રપોઝડ આન્સર. સમજી ગયા? કે બાપા અમારે ધંધા પાણી કરીએ છીએ ને, ખાસ બાપા આશીર્વાદ આપો કે કરોડો રૂપિયા કમાય. શું થયું? કોઈ પણ આવી પરીક્ષા હોય કે તમે પ્રશ્ન પણ લઈને જાઓ અને જવાબ પણ તમે લઈને જાઓ. આ તો સત્પુરુષ દયાળુ છે, આપણા પ્રશ્ન પણ સમજે અને આપણને અનુકૂળ એ પ્રમાણે સંજોગો બદલે ને આપણા સંકલ્પ પૂરા કરે છે. કેટલું અઘરું કહેવાય. એટલે આ બાજુ બધા સંતો હરિભક્તો મહારાજ પાસે બેઠા ને મહારાજને કહેતા હતા સતત, શ્રીજી મહારાજ કે લાવો અમે તમારો ઈલાજ લાવીએ. અને મહારાજે જે પત્ર લખ્યો ને સાંભળજો. મહારાજ લખે છે કે સત્સંગ, ભગવાન અને મોક્ષનો જેટલો ખપ હોય ને તેટલું સહન કરી શકાય છે. સમજી ગયા? સત્સંગ, ભગવાન અને મોક્ષનો જેટલો ખપ હોય તેટલું તમે સહન કરી શકો છો. મોતી લેવા જ્યારે માણસ સમુદ્રમાં પડે છે ત્યારે પ્રાણની આશા કિનારે મૂકીને પડે છે. મહારાજ કવિ હતા. પ્રાણની આશા કિનારે પડીને પડે છે, મૂકીને. મહારાજ કે છે
કે તે વખતે જે માણસ દોરી ઉપર જ્યારે નટ ચડે છે, કે ચોર ચોરી કરવા જાય છે, અને મુસાફર જ્યારે નાવમાં બેસે છે, ત્યારે મરણનો ડર એ છોડીને જાય છે. શ્રીજી મહારાજ કહે છે કે મિથ્યા સુખને માટે લોકો અગણિત દુઃખો સહન કરે છે, તો ભગવાન અને સંતને માટે તમે થોડું સહન કરશો તો કલ્યાણ થશે, એવો પત્ર શ્રીજી મહારાજ લખે છે. ખ્યાલ આવ્યો? જે કાંઈ તમને દુઃખ આવે છે ને એ નજીકના દુઃખ છે. બહારનો કોઈ ચાઇનાથી આવીને કંઈ દુઃખ નથી આપી જતો. દેશને દુઃખ આવે છે, ભલે અક્રોસ ધ બોર્ડર અફઘાનિસ્તાનથી આવતો હોય, પણ આપણને જે રોજના દુઃખ કોના હોય? ભાઈઓના, બહેનના, માતાના, પિતાના, કે કોઈક તમારો મિત્ર હોય તમારથી આગળ વધી ગયો અને વધુ પડતા તો સ્વભાવના. કેવા નાના દુઃખ. પેલો છોકરો એના બાપ જોડે અખંડ ઝઘડે. કેમ? એ કે જ્યારે જમવા બેસે ને ત્યારે દાળનો સબડકો મારે છે ને એનાથી મને એલર્જી થાય. એટલે કરો ને તમે, પેલો સબડકો મારે એમાં પેલાને ભૂકા નીકળી જાય. આ નાના નાના વાત છે. ઘરમાં ગાડી આવી હોય અને પેલો કે મને જે ગમતી હતી ને એ રંગની ગાડી નથી આવી. દુઃખ, નાના દુઃખો છે. એક યુવક અક્ષરપીઠમાં કામ કરતો હતો અને જ્ઞાનયજ્ઞ સ્વામીનો અખંડ સમાગમ કરતો હતો. એટલે સારો છોકરો. એક વખત એના માતુશ્રીએ દિવાળી વખતે એને શર્ટ આપ્યું અને એ શર્ટ એ છોકરાને નહોતું ગમતું, કારણ કે એના મનપસંદ રંગનું નહોતું. તો દિવાળીના દિવસે એ શર્ટ પહેરીને એને આગ ચાંપી. આખી ચામડી એની બળી ગઈ. માંડ માંડ બચ્યો. હવે મારે તમને કેવું છે કે શર્ટનો રંગ તો એક દિવસમાં બદલાત. હવે જેની તમે ચામડી જુઓ ને એ પરમેનન્ટ થઈ ગયું કે નહીં? ખાલી રંગ સહન કર્યો હોત ને તો ચામડી ઠીક રહેત. કેટલી નાની વાત છે. ક્યાંથી ક્યાં પહોંચી જાય છે. તો મહારાજ વારંવાર વાત કરતા કે આપણે આ દુનિયાના નાનામાં નાની પોતાની ઈચ્છા પૂરી કરવા માટે માણસ કેટલું સહન કરતો હોય છે, કેટલું બધું. શ્રીજી મહારાજ કહે છે કે આ દુનિયાના મિથ્યા સુખ માટે, મિથ્યા આસક્તિ માટે માણસ સહન કરે જ છે. તમે, હું, આપણે બધા જ પોતાનું મન ધર્યું કરવા માટે કેટલું સહન કરીએ છીએ. કોઈની જોડે ઝઘડી લઈએ, સુખ દુઃખ ભોગવે, બધું જ થઈ શકતું હોય છે. એટલે કોઈ અમને એમ કહે કે અમે સહન કરી શકીએ એમ છે નહીં, તો એ વાત ભગવાન માનવા તૈયાર નથી. જો પોતાને જેમાં આસક્તિ હોય ને કેટલું સહન કરે. તુલસીદાસનું દ્રષ્ટાંત આપે છે પોતાની પત્નીમાં આસક્તિ. અત્યારે અમે તમને કહીએ કે તમારે ભરપૂરની અંદર નદીમાં ફેંકવામાં આવશે, કે મારે શું વાંક? એ સહન ના થાય. ભર વરસાદમાં તમારે સાપ ઉપર લટકવાનું છે, તો કે સાપ શેના પર લટકશે પાછો? એ વિચારીએ ને આપણે, હું સાપ ઉપર લટકું તો સાપ શેના પર લટકે? આપણને લાગે સ્વામી મારે આવા દુઃખ. પણ તુલસીદાસને પોતાની પત્નીમાં આસક્તિ હતી તો સમુદ્રમાં, નદીમાં પડ્યા અને મળદા ઉપર તર્યા અને લબડતા સાપ ઉપર જઈને એની પત્ની પાસે પહોંચે છે. જો આસક્તિ હોય ને તો સહન થાય જ છે. ધેર ઇઝ નો ક્વેશ્ચન અબાઉટ ઇટ. ક્યાં સુધી લોકો તૈયાર હોય છે? અલ્હાબાદમાં બાપા બેઠા હતા અને તે વખતે 1987 સાલનો આ પ્રસંગ છે. અને સ્વામીશ્રી ત્યાં બેઠા હતા અને ત્યારે સ્વામીશ્રી ઉપર એક પરદેશના યુવાનનો પત્ર આવ્યો. અંગ્રેજીમાં લખ્યો તો એનો તો ભાષાંતર કરતો હતો. અને તે વખત તમે સાંભળો, એના મનની અંદર એ છોકરો બાપાને પત્ર લખે છે. હું ભાવાર્થ જ કહું છું, ખાલી ટૂંકો. એ કે સ્વામી, કે મને ખબર છે તમે તમામ પ્રશ્નનો જવાબ આપો છો, એટલે આ હદ વટાવી ગઈ છે ને એટલે હું તમને પત્ર લખું છું. કેમ? કે મારા સ્કૂલમાં, કોલેજમાં મને એક છોકરી ગમે છે. હવે કેવા પ્રશ્નો બાપાને આવે છે. અને કે છે કે પ્રશ્ન ક્યાં છે કે એને હું જરાય ગમતો નથી. હવે આ તો ભયંકર પ્રશ્ન થઈ ગયો. આમાં ક્યાં કે પ્રશ્ન ક્યાં છે કે એને હું જરાય ગમતો નથી, પણ મને બહુ ગમે છે, તેથી હું સ્કૂલમાં બુકની બદલે કેમેરો લઈને જાઉં છું કોલેજમાં. જેટલી વાર દેખાય એટલે મારે, હું ભૂલી ના જાઉં એટલે એના ફોટા પાડું છું. ઘરે મેં આલ્બમો ભર્યા છે. એ મારું એટલું અપમાન કરે છે કે જાહેરમાં મશ્કરી કરે, ઉડાડે, 10 જણની વચમાં મારી નિંદા કરે અને એકદમ ભયંકરમાં ભયંકર પત્રો મને લખે છે.
અને મને બહુ જ ધમકીઓ આપે છે, તો પણ મને એ ગમે છે. પણ હવે મને વિચાર આવે છે કે તમે મને કહો કે આ હું કરું કે નહીં, કે હજુ એકવાર એ મારી સામે જોતા નથી, તો એકવાર હું રસ્તો ક્રોસ કરતો હોઉં ત્યારે જાણી જોઈને કોઈ ગાડી સાથે અથડાવો, તો તે વખતે પણ હું મળતો હોઉં ત્યારે એ મારું મોઢું જોવા આવે એવું હું કરું કે નહીં. લે, ચક્રમ કહેવાય ને, હાઈટ ઓફ લુનસી. સ્વામી બિચારા મૂંઝાઈ ગયા, સત્પુરુષ પણ મૂંઝાઈ જાય એવા પ્રશ્નો આવતા હોય છે. આટલા બધા પગલા, એમાં બાપાને કાંઈ પૂછતો નથી, પણ આવું વિચિત્ર પગલા માટે પૂછે જ પાછો. આપણું એવું હોય છે, બધું કર્યું ત્યારે પૂછીએ નહીં, અને છેલ્લે પૂછાય કે બાપા હવે તમે કહો એમ કરું. લે, લોન લીધી હોય, બીજાને ત્યાં માથે દીધી હોય ને, ત્યાં કીધું હોય ને, આટલા બધા શેરમાં નાખ્યા હોય ને, આટલી ધમાલ કરી હોય ને, કેટલાય અંદર ઝઘડા કરી નાખ્યા, પછી બાપાને કે હવે બાપા તમે કહો એમ કરું. એટલે 50 પેટા પ્રશ્નમાં કીધું નહીં, પૂછ્યું નહીં, અને જ્યારે એકદમ ક્લાઇમેક્સ આવે ત્યારે પૂછો છો. પણ આ બાજુ કહેવાનો ભાવાર્થ શું છે? જે તમને ગમે છે ને એની માટે હદ બાર તમે સહન કરવા તૈયાર થાવ છો. ક્લેરિટી છે? બધાના મનમાં આ વાત ચાલે છે. એકવાર અમે ત્યાં દિલ્હી અક્ષરધામમાં હતા, બન્યું એ પહેલાની વાત છે, નાનું મંદિર આપણું. ત્યાં એક છોકરો બપોરે 2:30 વાગે પ્રદક્ષિણા કરવાની શરૂઆત કરીને આમ રમ 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 રમ, એટલે હું કરતો હતો પ્રદક્ષિણા. મને કે સ્વામી એક બાજુમાં જાઓ, મારે પૂરું કરવાનું છે. મેં કીધું તારે પૂરું તો કરવાનું જ છે, પણ તારે પૂરું શું કરવાનું છે? કે સ્વામી મારે કલાક જ છે, 2 કલાકમાં એરપોર્ટ જવાનું છે, એટલે હું મારી પૂરતી પ્રદક્ષિણા માની છે કરી લઉં, અક્ષદેરીની થઈ ન જ શકેલા અહીંયા કરી લઉં. મેં કહ્યું છે શું આ વાયા તારે? એ કે સ્વામી આજે છે ને હું અમેરિકા જવા રવાના થઉં છું. મેં કહ્યું કોંગ્રેચ્યુલેશન. એ કે કોંગ્રેચ્યુલેશન છે ને? એ કે પ્રાર્થના કરો સ્વામી કે હું પાર પડી જાઉં, પહોંચી જાઉં. મેં કહ્યું કેમ? એ કે હું તો કંઈ વ્યવસ્થિત નથી જતો, ઇલીગલી જાઉં છું. મેં કીધું ઇલીગલી જાય છે પણ તો પ્રદક્ષિણા શેની છે? ઇલીગલી જવા માટેની પ્રદક્ષિણા હતી. સમજો આજુ હું તમને શું કહું, સહન તો ભગવાન કરે છે, આપણે તો કરતા જ નથી. એ કે એની માટે આ પ્રદક્ષિણા ચાલે છે. મેં કહું પ્રદક્ષિણા તું કરે છે પણ કઈ? એ કે જઈશ, પછી ત્યાંથી વેનેઝુએલા જઈશું, વેનેઝુએલાથી ક્યુબાથી અમને એક નાના પેલા બોટમાં બેસાડશે, અને બોટની અંદર રાતના જઈશું, અને જો કદાચ પેલા સૈનિકો બધા આવે અને બંદૂકની ગોળીઓ ફોડે. મેં કહું બંદૂકની ગોળીઓ? મેં કહું પણ બંદૂકની ગોળી? એ કે ના ના સ્વામી તો અમે દરિયામાં પડી જઈશું, ને તરતાય શીખી ગયો છું. દોડતા તો શીખી ગયો છે, પ્રદક્ષિણા કરતા તો શીખી ગયો છે, તરતાય શીખી ગયો તો. મેં કીધું એના કરતા તું આ બધા ધંધા કરે છે ને કે બધા. મેં કહ્યું કે ઘણા માણસો તને છે ને સારી રીતના કંઈક ગાઈડ કરે, મદદ કરે. એ કે સ્વામી 35 લાખ રૂપિયા આપીને હું જઉં છું આવી રીતે. 35 લાખ જુદા, દોડવાનું તરવાનું આ તો જુદું જ. અને મેં કહ્યું યાર તને કંઈ થાય તો? એક ના ના સ્વામી એની ચિંતા ના કરો, કાંઈ નહીં થાય, આ તો બીજો એટેમ્પ છે. લે, પહેલી વાર તો સમુદ્રમાંથી ફેંકાઈ ગયો છે એકવાર, એક હવે હું બરાબર પામી ગયો છું. જો કેટલું સહન કરે છે. આપણને આવી પરિસ્થિતિ કુદરતે કંઈક સર્જી હોય ને તો આપણે સીધા ભગવાનને કોર્ટમાં હાજર કરી દઈએ. વી કાન્ટ ટોલરેટ. પણ જેમાં તમને આસક્તિ હોય એના માટે હદ બહાર સહન કરી શકો છો, એ શ્રીજી મહારાજે કહ્યું છે. અને એ વાત આપણે પુરવાર કરીએ છીએ. ઈચ્છા પૂરી કરવા તો સહન કરીએ છીએ, પણ ઈચ્છા ન પૂરી થાય ને તોય આપણે સહન કરીએ છીએ. જોજો, ઘરને કીધું હોય કે ભાઈ તમે આ ખાવા બનાવજો, ન બનાવે તો ખાધા વગર જતા રહે. લે, વગર એકાદશી ઉપવાસ. સમજાય છે? છોકરાઓ ભાગી જાય કેમ? જરાક પોતાનું ઈચ્છાનું પૂરું ના થાય તરત ઘર છોડીને ભાગી જાય. જો વગર કીધા એ વૈરાગ્ય. એક દિવસ તો ચાલે, પછી આવી જાય પાછો કે હવે તો કંઈ બીજે કોઈ ખાવા આપવાનું છે નહીં, તો સીધા થઈને આવી જાઓ, કારણ કે કરતા હોય. પણ જો જેમ ઈચ્છા પૂરી કરવાય સહન કરો છો ને, એમ ઈચ્છા ન સચવાય ને તોય માણસ રીસમાં પણ જબરજસ્ત સહન કરતો હોય છે. એટલે કોઈ આપણને કહે કે સ્વામી અમે સહન નથી કરી શકતા, પણ 100% તમે સહન કરી શકો છો. એટલે ફર્સ્ટ ક્વેશ્ચન કે અમે સહન શા માટે કરીએ? તો પહેલી વાત શું છે ખબર છે? જો તમારા મનની અંદર ક્લેરિટી રાખશો ને કે જે કંઈ આપણા ભાગ્યની અંદર સહન કરવાનું આવે ને, અને જો તમે શાંતિથી સહન કરશો ને તો તમે બહુ જ મોટી અશાંતિથી રક્ષા થાય છે. પેલા છોકરાએ ખાલી એક જ દિવસ જુદા રંગની શર્ટને સહન કરી હોય,
તો એને જિંદગીભર ડાઘાવાળી ચામડીથી જીવવું ના પડે. સમજી ગયા? યોર લોસીસ આર યોર ગેઇન્સ. જે તમે સહન નહીં કરવાથી જે ઝઘડો કરે અને મનમાં વેરઝેર આપણે રોપીએ છીએ, એ તમને આગળ જતા 10, 12, 15 વર્ષમાં જે નુકસાન કરે છે ને, એ નુકસાન આપણી નજર સમક્ષ નથી. પણ જો તમે અત્યારે થોડું સહન કરીને શાંતિથી નીકળી જાઓ ને, તો ઘણું બધું સચવાય છે. હકીકતની અંદર આપણા મનમાં એમ ક્લેરિટી થાય કે સહન કરવાથી આપણી રક્ષા થાય છે લાંબા ગાળે, તો કોઈ દિવસ તમને સહન કરવામાં મન પાછું નહીં વળે. કેવી રીતે ખબર છે? કે આપણે આ રોજિંદા જીવનની અંદર તમે રોજ ઝઘડો કરશો ને, એ રોજના નાના નાના ઝઘડા તમે ઓછા કરો, બંધ કરો કે સહન કરો, 3 વસ્તુ છે. જો તમે સહન કરો ને રોજનું, તો અંતે ડિવોર્સ અટકે છે. આખા કુટુંબે સહન કરવાનું થાય. એમ તમે બોલા બોલી જો સહન કરી શકતા હોય ને, તો મારામારી થી બચો છો. બોલવામાં તો શું કઈ જીભને ફ્રેક્ચર થાય છે, અને પેલો એક મુક્કો મારે તો પાટાપિંડી કરીને આવવું પડે ને. એમ ક્લેરિટી રાખજો. જો થોડુંક પણ સહન કરતા શીખશો ને, તો બહુ જ મોટી તમને જીવનની અંદર પ્રાપ્તિ થતી હોય છે. નાનામાં નાની વાત, એ તમારા જ જીવનના પ્રસંગો તમે વિચારી શકશો. એક છોકરો મારી પાસે ખૂબ આવીને આમ રડ્યો, પોકે પોકે. તમને ખ્યાલ હોય કે આપણને છે ને ભવિષ્યની ખ્યાલ નથી હોતી. જો ખબર પડે ને તો આપણને મન સુધરે છે. અમદાવાદની અંદર 1983 કે 84ની અંદર એક વિમાન પડી ગયું હતું, અને એમાં બધા જ માણસ મરી ગયા, એકાદ માણસ કોઈક બચી ગયા હતા. એમાં આપણા સત્સંગીઓ પણ હતા. હવે એક છોકરો એ પહેલી વાર છે ને વિમાનમાં બેસવાનો હશે, પહેલી વાર. એ જ્યારે અમદાવાદ પછી જ્યારે મળવા આવ્યો ત્યારે પોકે ને પોકે રોડે, પણ એના આંસુ હર્ષના હતા કે દુઃખના એ તમે રેકગ્નાઇઝ જ ન કરી શકો. કેમ? એને કીધું કે સ્વામી મારી બહુ મોટી રક્ષા થઈ. મેં કીધું શું થયું? એ કે જિંદગીમાં પહેલી વાર મેં ઘણા બધા પૈસા બચાવીને પ્લેનમાં બેસવા માટે બોમ્બેથી મેં આ ટિકિટ લીધી હતી, અને મને આખા એરપોર્ટની બહુ ખાસ ખ્યાલ નહીં, એટલે મેં આજુબાજુના પેસેન્જરોને કીધું હતું કે ભાઈ તમે મને કહેજો હવે શું કરવાનું, અને એરપોર્ટના માણસોને કીધું હતું કે ક્યાં જવાનું કેમનું. સામાન્ય કુરિયર સર્વિસ એ કરતો હતો, આપણે આમાં જતો હતો, આપણે ટ્રેનમાં. પહેલી વાર એને આ કર્યું, અને એ કે તે દિવસે સવારના મને બહુ ઊંઘ આવી ગઈ ને હું સૂઈ ગયો. તો કોઈ પેસેન્જરો એટલા બધા સ્વાર્થી, કોઈએ મને ઉઠાડ્યો નહીં, અને એરપોર્ટના માણસોએ મને ઉઠાડ્યો નહીં. મારી પાસે ટિકિટ, તો એ પ્લેન ઉપડી ગયું, અને હું ત્યાં એરપોર્ટવાળા જોડે ઝઘડ્યો, આની જોડે ઝઘડ્યો, અને કેટલી મેં ગાળો દીધી, બધું ખબર પડી. અને છેવટે હું જેવો ઘરે પહોંચ્યો ત્યારે મને ખબર પડી કે જે પ્લેનમાં હું બેસવાનો હતો એ ક્રેશ થયું ને બધા મરી ગયા હતા. તેથી એને એમ થયું કે પહેલા એના મનમાં શું હતું કે એને બહુ સહન કરવું પડ્યું કે થોડા પૈસા અને પ્લેનમાં મારે જવાનું ન થયું. લોકો સ્વાર્થી છે, એના કર્મચારી બિનજવાબદારી છે, એ બધું મારા મનમાં ઘૂંટાતું હતું. અને જેવું મને ખબર પડી કે હું બચી ગયો, તો મને લાગ્યું કે બહુ સારું થયું કોઈએ મને ન ઉઠાડ્યા. બહુ સારું થયું કે આવા જ માણસો કર્મચારી હોવા જોઈએ. અને બહુ સારું થયું કે ભગવાને મને ઊંઘ બક્ષી. ત્યાં સુધી મારા મનમાં એમ ચાલતું હતું કે મારે સહન કરવું પડ્યું, મને ખોટું થયું. મારે તમને એટલું જ કહેવું છે કે ઘણીવાર તમારે ન ગમતું એને સહન કરવું પડે ને, તો એમ માનજો કે બહુ સારું થયું તમારે સહન કરવું પડ્યું, કારણ કે ભગવાન તમારું ભવિષ્ય જુએ છે. કીપ ધેટ ઇન યોર માઇન્ડ. બધું લાગશે કે કેમ આ મંદિરની અંદર તકલીફ થઈ, આ છે તે છે, કદાચ બહુ પૈસા થઈ ગયા હોત અને આપણે સત્સંગ છોડીને નીકળી ગયા હોત, કોક દારૂની લતે ચડી જાત તો શું થાત? આખું ઘર ખરાબ થઈ જાય. જે કાંઈ થાય છે એ ભગવાનની દયાથી આપણને સારું થાય છે, એ મનાય ને તો તમારા અંતરની અંદર બળ પ્રાપ્ત થશે. અને તમને કહું, આપણા જ સત્સંગીની હું વાત કરું છું, કદાચ તમને પ્રસંગ કીધોય હશે, પણ આનો હું સાક્ષી છું એટલે કહું છું કે જ્યારે આપણે શતાબ્દીના ઉત્સવની જગા જોવા ગયા, એ જગા બતાવનાર મેમનગરના આપણા વાલ્મીકભાઈ પટેલ, એમના જ મિત્રો અને સંબંધીઓની આ જગા. અને જે પહેલે દિવસ અમે સંતો જગા જોવા જતા હતા અને એનો એક્સિડન્ટ થયો,
અને એવો એક્સિડન્ટ થયો કે એના ઘૂંટણની નીચેનું હાડકું એ રસ્તા ઉપર રહી ગયું, નાનું ટુકડો. એ હાડકું શોધવા ગાડીમાં હું પોતે ગયો પાછો રસ્તા ઉપર, કે જો હાડકું મળે તો આપણે પાછું લઈ જઈએ. અને કોઈ ડૉક્ટરો બધા બરાબર કરતા હોય, એપોલોમાં મૂક્યા, પછી ત્યાંથી આપણે જીતેન્દ્રભાઈને ત્યાં, પછી બીજા ડૉક્ટરને ત્યાં, આ તે ને શુભ કાર્યમાં જતા હતા વાલ્મીકભાઈ, ચુસ્ત નિષ્ઠાવાળા આપણા કાર્યકર, અને બધા માટે એના હેતપ્રીત. સ્વામી જ્યારે ઉત્સવમાં પહેલી વાર આવ્યા ત્યારે નગરના દરવાજા ગાડી પહેલો હાર જો કોઈને પહેરાવ્યો ને તો વાલ્મીકભાઈને પહેરાવ્યો હતો. આ તો બરાબર સ્વામી એમને સતત આશીર્વાદ આપ્યા છે. સતત આશીર્વાદ આપ્યા પછી પણ 7 ઓપરેશન કરવા પડ્યા. દુઃખ દુઃખ ને દુઃખ. વારે વારે બાપાને ફોન કરે, અમે ફોન કરીએ, સંતો મળે, કરીએ, બધું જ. મને એ પણ ખબર છે કે એક વાર એટલા બધા પોતે, એમને કોઈ દિવસ ભગવાનનો વાંક નથી કાઢ્યો, એટલા બધા એ પોતે મૂંઝાઈને એમને એ પણ વાત કરી કે હકીકતની અંદર કે આ પગ કાપી નાખે તો સારો. ડોક્ટરોનો અભિપ્રાય લઈ આવ્યા, બધું જ કર્યું હતું, આ છે તે છે. તમને જો યાદ હોય કે અમદાવાદની અંદર જ્યારે આપણે અન્નકૂટનો ઉત્સવ કર્યો, અને અન્નકૂટના ઉત્સવે આપણે વાલ્મીકભાઈને એક મારુતિ વેનમાં લઈ આવ્યા હતા, અને બાપા જેવા આવ્યા ને ત્યારે વાલ્મીકભાઈએ આ 1.5 વર્ષથી પોતે પીડાતા હતા, એના માટે બાપાને એક સાંકળનો પડો અને એક નાળિયેર આપ્યું અને કીધું કે બાપા હું તમારો આભાર માનું છું. હારું મને થાય કે, અને સ્વામી એકદમ ગડગડા થઈ ગયા હતા કે બાપા હું તમારો આભાર માનું છું. કેમ કે હમણાં જ બહુ જ મોટા સંતો દ્વારા, બીજા સંતો અને બહુ જ મોટા જ્યોતિષો દ્વારા મેં મારા જોડાવડાયા, અને એ લોકોએ મને એમને એમ કીધું, બોમ્બેના એક જ્યોતિષે લખીને આપ્યું હતું કે વાલ્મીક, કે તારા ભાગ્યમાં આજીવન સજા લખી હતી, કાંઈક એવું થઈ જાય, કાં તારા ભાગ્યમાં આ 1.5 વર્ષ દરમિયાન મૃત્યુ લખ્યું હતું, પણ કોક મોટા ગુરુના આશ્રય કરીને તારા 1.5 વર્ષની અંદર આ દુઃખ પતે છે. એને સ્વામીને આ 2 વસ્તુ આપીને એવું કીધું કે બાપા હું તમારો આભાર માનું છું કે તમે મારો પગ તૂટી ગયો ને એટલા માટે હું આભાર માનું છું. 7 ઓપરેશનમાં પીડાય. સ્વામીએ સીધું અન્નકૂટના દર્શન કારણ ત્યારે ઠાકોરજી આગળ સ્વામીએ શું કીધું, સ્વામી કે પહેલો પ્રસાદ લઈને વાલ્મીકભાઈને આપો. ઠાકોરજી જમતા હતા અને પેરેરલ પ્રસાદ સ્વામીએ છે ને વાલ્મીકભાઈને પહોંચાડ્યો. અને પછી ત્યાંથી તો વાલ્મીકભાઈ તો નીકળી ગયા. સ્વામી બીજે ક્યાંય ખાતા અને વાલ્મીકભાઈનો ફોન આવ્યો કે બાપા હવે હું બહુ જ કંટાળી ગયો છું, આ પગ અમને કોઈ દુઃખ નથી, એના કરતાં હું પગ કાપી નાખો. અને કે સારા ડોક્ટરે કીધું છે કે કાપી નાખો, આપણે કંઈ પ્રશ્ન નથી ને વાંધો. એ કે હું ટેવાઈ ગયો છું, માનસિક રીતે સ્વીકાર્યો, હું મારા ધર્મપત્ની બધાએ સામૂહિક આ નિર્ણય લીધો છે, તો બાપા તમે મને આશીર્વાદ આપો. સ્વામી કે આપણે બોમ્બેના થોડા ડોક્ટરોને પૂછાવીએ. એ કે બાપા હવે આમાં પૂછાવાની જરૂર નથી, હું રાજી થકા કહું છું. કોઈ હરિભક્ત એવો હોય કે સ્વામીને કે બાપા હું રાજી છું, મારો હાથ કપાવા દો. આપણે તો કે બાપા રિપેર કર્યા. પણ આ માણસ સ્વામીને કહે છે કે બાપા કપાવી નાખીએ, હું રાજી છું, અને 100% મને કોઈ વાંધો નથી, હું શીખી જઈશ, દોડતો થઈ જઈશ અને હું સેવામાં ઊભો રહીશ, તમે મને જોશો. શું કેફથી વાત કરે બાપા કે આપણે થોડા ડોક્ટરોને પૂછાય. અમે પૂછાયું તો બોમ્બેના ડોક્ટરે કીધું કે આપણે ન કપાવવો જોઈએ. અંદર પાક્યા કરે 8, 9 ઓપરેશન. છેવટે જામનગરના એક ડોક્ટર પ્રાપ્ત થયા, એની જોડે જ્યારે બધી વ્યવસ્થા કરી, અત્યારે તમને આનંદ થશે કે એમનો આખો પગ બચી ગયો છે. જો તમે વિશ્વાસ રાખીને સહન કરો ને તો ભગવાન અને સંત છે ને એ તમારી રક્ષામાં છે ને છે. પણ વારે વારે તમે દહીં થયું કે નહીં આંગળી નાખ કરો ને તો છાસ પીને ઊભા થઈ જજો. You will never get the highest fruits. જો આપણે એમ માનતા હોય કે આપણું ભવિષ્ય કે આપણું જીવન ભગવાન અને સંતના હાથમાં છે, તો આપણે તો દુનિયાધારી છે જ નહીં. એના વિશ્વાસ તમે બેઠા હો તો કોઈ દિવસ જો સહન કરીએ ને તેમાં રક્ષા થાય છે એમ માનશો તો કોઈ દિવસ વાંધો નહીં આવે. સહન કરીએ ને એ આપણી સાધના છે. જો એ ક્લેરિટી થશે ને તો કોઈ દિવસ મન પાછું નહીં મળે. રસ્તામાં તમે જતા હો ભર ઉનાળામાં, બપોરને 2 વાગે, 2 છોકરાઓ ચાલતા હોય, એક બેવની પાસે પગમાં કોઈ ચંપલ નથી કે બૂટ નથી ને ધગધગતો તાપ. આપણા મનમાં શું થાય કે બેવ સહન કરે છે, બેવ દુઃખી છે. જો તમે ઊંડા ઉતરો ને તો એક છોકરો એના બાપ પાસે ગયો હોય ને બાપને કીધું કે પપ્પા મને બૂટ લાવી આપ્યો કે જાજા આવે,
મેં મારી જિંદગીમાં બૂટ ન જાય, તું ચાલતો થા. એ દુઃખી સહન કરીને નીકળ્યો છે. બીજો છોકરાની ઘરે એના બાપ સારામાં સારા નાઇકીના સારામાં સારા બૂટ લાવે કે બેટા તું આ લે અને તું આ બૂટ પહેરીને જા બારે. એ કે ના પપ્પા મારે છે ને 10 દિવસ પછી ઉઘાડા પગે દોડવાની રેસ છે, એટલે હું પ્રેક્ટિસ કરવા જાઉં છું. સમજાઈશ? બેવ છોકરા દેખાય દુઃખી, બેવને તડકો સરખો રાખે છે, બેવના પગ દજાય છે, પણ એક દુઃખી છે કારણ કે માંગ્યું ને ન મળ્યું, અને બીજો સુખી છે, હતું તે જતું કર્યું. એમ જો તમે માનશો કે જે કાંઈ તમને સહન કરવાનું આવે છે ને, 2 દિવસ ગયા અને કદાચ એકટાણું કરવું પડે તો સુખ થઈ જશે. સાધના. જ્યારે સુરતની અંદર બહુ જ પૂર હતું અને તે વખતે આપણા એક હરિભક્તનો મને ફોન આવ્યો શરૂઆતમાં જ, અને તે વખતે પૂરમાં પાણી ભરાઈ ગયા હતા અને એને ઘર ઉપર બધા ધાબામાં બેઠા હતા અને એમને વાત કરી કે સ્વામી અમારી પાસે તો હવે ખાવાનું નથી ને અમે બહુ અઘરું છે ને આ છે તે છે, અને લગભગ 4 દિવસ ચાલે એટલું જ ખાવાનું છે. એટલે તો પૂર શું કરવું, બિચારા ભૂખ્યા, બીજું તો ખવાય નહીં, બીજા ઘરનું આવે એ પાછું કોઈ ઠીક હોય કે ના હોય, બહુ જ પ્રશ્ન. અને નિષ્ઠાવાળા હરિભક્ત. અમે એટલું જ કીધું કે જો એક કામ કરો, સીધું એવી રીતના તો ઉપરથી કંઈ સીધું ફૂડ મળી નથી શકતું. મેં કહ્યું તમારા પાસે જે ખાવાનું છે તો તમે બધા જો ઘરના 6 જણા એમ નક્કી કરો કે શ્રાવણ માસ છે, એક ટાણું તમે કરી નાખો. એ માણસ પછી મને મળવા આવ્યા, એ કે સ્વામી સુખીથી અમે છે ને 6 દિવસ કાઢ્યા. ઇફ ઇન યોર માઇન્ડ તમે સિચ્યુએશન એક્સેપ્ટ કરશો અને પછી એને તમે નિગોશિએટ કરશો ને તો કોઈ દિવસ તમને સહન કરવું અઘરું નહીં પડે. સમજી ગયા? અત્યારે ઘરે જાઓ, ઘરમાં ખાવાનું ના હોય ને તમે લે કોઈ દિવસ ખાવાનું છે જ નહીં, નામ છે ભૂખા મારવા છે, નામ છે ભૂખ મારો, ઇથોપિયા થઈ ગયું કર લે. ત્યાંથી ક્યાં ઇથોપિયા બનાવી દીધું તમે? એવું ધંધા શરૂ કરશો એના કરતાં એમ માનજો કે આજે પેટમાં દુખતું તું નથી જમ્યું, મનમાં દુખાડવું એના કરતાં પેટમાં દુખાડવું સારું, લાંબુ ના થાય. જો આટલું આપણા મનમાં ક્લેરિટી હોય ને તો તમે એને સાધના સમજશો ને, કોઈ દિવસ આપણને પ્રશ્ન થશે નહીં. એક્સરસાઇઝ એટલે શું? સાધના. નથી એક્સરસાઇઝ કરો એટલે પગ થોડા દુખે, હાથ દુખે, દુખે ત્યાં સુધી તમને દોડાવે ને એ જ તમારી એક્સરસાઇઝ સાચી. હું એક્સરસાઇઝ કરું કંઈ દુખાવો નથી થતો તો ઘરે જ બેસો, એવી એક્સરસાઇઝ ના કામની. એક્સરસાઇઝ કરો અને થોડું દુખે, દુખે એટલે સહન. સહન કરતા તમે જો શક્તિમાન થાવ ને તો જ તમારી એ સાધના થાય છે. અને હકીકતની અંદર ત્રીજી વાત છે, જેમ પહેલા કીધું કે સહન કરે એમાં રક્ષા થાય છે, બહુ મોટા દુઃખથી ભગવાન ઉગારે છે. બીજું સહન કરવું એ આપણી સાધના છે. અને ત્રીજી વાત છે જે આપણે જો ખબર પડે કે સહન કરીએ ને આપણે, એમાં રંકમાંથી રાજા થવાય છે. પેલો કે સ્વામી હોય રાજામાંથી રંક કરવું એ જ સહન કહેવાય. પણ રંકમાંથી રાજા એટલે મુક્તાનંદ સ્વામીને રોગ થયો ટીબી. અખંડ દુઃખ થાય કે નહીં? કોકને કેન્સર થાય. મુક્તાનંદ સ્વામીએ એવું સમજ્યા કે મને બહુ જ મોટા સત્પુરુષનો સમાગમ મળ્યો, કારણ કે ટીબી થાય એટલે ગળ્યું ચીકણું ખવાય નહીં, દૂધ દહીં ખવાય નહીં, તમારે ઓછું ખવાય, માપમાં રહેવાય, બહુ દોડધામ થાય નહીં, ભજન ભક્તિ સિવાય બીજું થાય નહીં, ટીબી. મુક્તાનંદ સ્વામી કહે કે કોક મને સત્પુરુષને ગુરુ મળ્યા હોત તો મને શું કહે કે જે તું ખાવામાં કંટ્રોલ કર, તો રોગ દ્વારા થયો. સમજાય છે? એવું જેવી મુક્તાનંદ સ્વામીની સમજણ એવા ભગવાનજી માંડવિયા, કેન્સર, લોહીનું કેન્સર, તો એના મોઢા ઉપર જરા પણ કેફ નબળો પડે નહીં. અને જ્યારે કોક મોટા આચાર્ય, મોટા ધર્મગુરુએ ભગવાનજી માંડવિયાને કાગળ લખ્યો, કારણ કે બહુ મોટા હરિભક્ત, આખા ટોરોન્ટોની અને કેનેડાની અંદર જો સૌથી વધુ વગદાર ભારતીય હોય ને તો આ ભગવાનજી માંડવિયા. પાવરફુલ માણસ, દરેક સંપ્રદાય જોડે જોડાયેલા, બધી એનજીઓનું કામ કરનારા, પોલિટિકલી પણ વેરી સ્ટ્રોંગ, બાપાના અટમોસ્ટ ભક્ત. એમને જ્યારે કેન્સર થયું ને ત્યારે સ્વામી જ્યારે એને મળવા ગયા હોસ્પિટલમાં તો રાજી થયા, સ્વામીએ આશીર્વાદ આપ્યા. એકવાર એમને બાપા પાસે એવું નથી માંગ્યું કે મને આમાંથી ઉગારો, પણ જ્યારે કોઈક મોટા ગુરુએ એમને કાગળ લખ્યું કે ભગવાનજી કે મને રોજ દુઃખ થાય છે કે તમારા જેવા ભક્તને કેન્સર થયું, તો અમે કંઈક કરી શકીએ તો તમે કહો. બીજા સંપ્રદાયના મોટા ગુરુએ કાગળ લખ્યો. ત્યારે ભગવાનજી માંડવીએ શું જવાબ લખ્યો ખબર છે? કે આમાં તમે દુઃખ જરાય લગાડતા નહીં, કે કેન્સર તો રામકૃષ્ણ પરમહંસને પણ થયું હતું. જે આપણા ભાગ્યમાં એ થાય,
પણ હું અતિ આનંદમાં જીવું છું, કારણ કે મને દુઃખ નથી. આનંદ શેનો છે કે આ દેહ કરીને મને પ્રમુખ સ્વામીની પ્રાપ્તિ થઈ છે, એટલે મને જરા પણ દુઃખ નથી. જુઓ, જ્યારે તમે સમજણની અંદર હો તો દુઃખની અંદર પણ માણસ છે ને રાજાની જેમ જીવી શકે છે, જો એમના મનમાં આવી ક્લેરિટી હોય તો. એટલે પહેલું સહન કરીએ ને તો આગળ જતા કુટુંબની, સમાજની, આપણી પ્રતિષ્ઠાની, સત્સંગની, મંદિરની, સંસ્થાની ખૂબ રક્ષા થાય છે અને ખૂબ એમાં સારું થાય છે. એવી મનમાં ક્લેરિટી રાખજો. શ્રીજી મહારાજનું આણંદમાં અપમાન થયું. મહારાજે બધાને તૈયારી કર્યા હતા. મહારાજ કે જરાક કંઈક થાય તો કોઈ તલવાર કાઢતા નહીં, મ્યાન રાખજો. અને મહારાજે બધાને બળની વાત કરી હતી. ને મહારાજ ત્યાં જાય છે ત્યારે શ્રીજી મહારાજ ઉપર ઈટાળા, ધૂળ, ઝાણા, અપમાન કેટલું બધું. એ મહારાજ પર અપમાન થયું ને ત્યારે શ્રીજી મહારાજે બધા સામે કીધું ને રખે ભગુજીની તલવાર પર હાથ કરી. એમાં પાછું દ્રષ્ટાંત તો છે, ભગુજી એક જણને એવો હાથ ખેંચ્યો ને કે આખો હાથ ઉતરી ગયો સોકેટમાંથી. હા, તલવારની ના પાડી હતી, હાથ ખેંચવાની તો વાત મનાઈ નહોતી ને, એટલે તલવારની ભલે હાથ ખેંચ્યો પેલાનો. અને કેટલું બધી ધમાલ થઈ, પણ મહારાજે એક વાક્ય બોલવા ના દીધું. અને પાછા વળતા લાઈન શ્રીજી મહારાજ શું કે બ્રહ્માનંદ, આપણે ઈડરિયો ગઢ જીત્યા લે. દરબારો કે મહારાજ કોઈ અમને છે ને પગારદાર નોકર તરીકે નહીં રાખે કે આવા ધીંગાણા થયા ને તમે બોલ્યા નહીં. સુરવીરતા અમારી શોભા હતી. મહારાજ કે સત્સંગીઓની શોભા શું છે? સહનશીલતા. અને એ જે વખતે આણંદમાં સહન કર્યું ને તો યોગી બાપા શું કહેતા? યોગી બાપા કહેતા એ આણંદમાં એટલો બધો ભક્તિભાવ ઉત્પન્ન થયો કે વડતાલમાં જ્યારે ધર્માદો આપવાની વાત આવે ને તો આણંદથી ગાડાઓ છૂટે ભક્તોના. અને એક ગાડું વડતાલમાં હોય ત્યાં સુધી બીજું છેલ્લું ગાડું છે આણંદ સુધી લાંબુ થયું હોય, એટલા બધા ગાડા ભરીને ધર્માદો આવતો. યોગી બાપાનું વિઝ્યુલાઇઝેશન તો જુઓ કે ગાડાની હારમાળા થાય. કેમ? જો સહન કર્યું ને. નહીં પરમેનન્ટ એનમિટી હોત કે નહીં? અને જો પરમેનન્ટ એનમિટી હોત તો આણંદમાંથી કોઈ સત્સંગી થાત? તો પછી ડોક્ટર સાહેબ, મહંત સાહેબ સાધુ થાત? જો આપણને ફાયદો જ છે. તમે જો કે એક વાર સહન કરો ને તો એનો ચેઇન રિએક્શનથી મલ્ટિપલ ફોલ્ડ તમને ફાયદો છે. એટલે સહન કરવું એ સારી જ વાત છે. 1974ની સાલમાં બાપાનું અપમાન થયું. નાયરોબીથી જ્યારે પાછા મોકલ્યા, અને કોના ઓર્ડરથી? પ્રેસિડેન્ટના ઓર્ડરથી. કોકે કાન ભંભેરણી કરી હશે. જે કાંઈ થયું હોય, સ્વામી જરા પણ ઇન્વેસ્ટિગેશનમાં પડ્યા નથી. કેમ, કોણ, કાંઈ નહીં. અને જ્યારે પ્લેન આવ્યું હોય ને કે બધા આવી શકે પ્રમુખ સ્વામી સિવાય, તો વર વગરની જાન. એટલે આપણું તો મોઢું ઢીલું થઈ જાય. નીચે હમણાં જમવા જશો ને પેલો કે તમારા સિવાય બધા જમે. સીધી કંઠી પૂજા પાછી આવે કે નહીં? શિબિર માત્ર ગુમ કે હું એકલો જ, હું જ નડું છું. સ્વામી બોલ્યા, સ્વામી એવું કીધું, ડોક્ટર સ્વામી બધાને કીધું કે તમે બધા અંદર જાઓ, તમે બધા સત્સંગ કરાવો, હું પાછો જાઓ. આપણે તો એવું કે આ દેશને છે ને નકશામાંથી કાઢી નાખો. આપણા તમામ નકશા આફ્રિકા વગરના જ આવે. આવું કોઈ હોય ને, રાજા વાજાના વાંદરા આવું કરે, અને કેટલું બધું એના મનમાં અપમાન થઈ જાય. ખાલી એક વાક્ય, અપમાન તો નહીં, સહન કર્યું અને એના માટે પ્રાર્થના કરી તો કેટલું સારું થયું. અત્યારે આફ્રિકામાં સત્સંગ વિકસ્યો તો બરાબર, પણ જે કેન્યાટાના ઓર્ડરથી સ્વામીને પાછા મોકલવામાં આવ્યા હતા, એ જ કેન્યાટાના બંગલામાં સ્વામી શ્રી 1988ની સાલમાં એના દીકરાના વિનંતીથી રહ્યા લે. આવી જાઓ, વિચાર તો કરો કે જો સહન કરે તો થોડાક જ સમયની અંદર તમને એનો જબરજસ્ત ફાયદો થતો હોય છે. તમને તાત્કાલિક તો થાય, પછી પણ થતો હોય છે. એવું જો આપણા મનમાં ક્લેરિટી હોય તો કોઈ દિવસ આપણને આ પ્રશ્ન થાય જ નહીં. મોટામાં મોટો પ્રશ્ન શું છે કે આગળ જતા તો આપણને એ સુખ થાય જ છે, પણ વાત એટલી છે કે જે જન્મ મરણનો મોટામાં મોટો પ્રશ્ન છે ને, આપણે બીજો પ્રશ્ન આવે છે કે સ્વામી મારે ક્યાં સુધી સહન કરવું. એ જે પ્રશ્ન કેવો છે કે ક્યાં સુધી સહન કરવું અને આટલું બધું સહન કરવું, તો એની અંદર ક્યાં સુધીમાં એક જ જવાબ છે કે બરાબર શ્રીજી મહારાજે પણ સેવકરામનો ત્યાગ કર્યો કે પોતાના વતનમાં દુઃખ આવે તો વતન પણ છોડવું, પણ પ્રમુખ સ્વામી મહારાજ આપણને જવાબ આપે છે કે ક્યાં સુધી સહન કરવું. તો કરજત શિબિરમાં સંત શિબિર ચાલતી હતી.
અને સંતોએ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે કોક બારે અપમાન કરે, આ કરે, તે કરે, કોક આવું કરે ને તેમ, ફલાણું ઢીકણું, ઘણા નાના મોટા પ્રશ્ન થતા હોય ને. એ કે સ્વામી અમારે સહન કરવું તો ક્યાં સુધી સહન કરવું? એટલે ડૉક્ટર સ્વામીએ જવાબ આપતા હતા, એમાં સીધા બાપા આવી ગયા. અને બાપાએ કીધું જો પ્રશ્ન છે કે ક્યાં સુધી સહન કરવું, સ્વામી કે એક જ જવાબ છે. શું? કે જીવનના છેલ્લા શ્વાસ સુધી. સમજાય છે? હવે આંચકો લાગી ગયો ને? આપણે લાગ્યું કંઈક જવાબ હશે કે વોટ ઇઝ ધ લિમિટ ઓફ માય ટોલરન્સ? યોર લાઈફ ઇઝ યોર લિમિટ. જ્યાં સુધી આપણી પાસે શ્વાસ હોય, કારણ કે સત્સંગીની આ નિશાની છે. સત્સંગીને પેલો સોલ્જર હોય કે મારે શૂરવીરતા ક્યાં સુધી રાખવી? 10 કલાક 8 કલાક કામ કરીને પછી તલવાર મૂકીને આવી જવાનું? શૂરવીર માણસ એટલે એને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી શૂરવીરતા રાખવાની હોય. પેલો કે મારે પ્રામાણિકતા ક્યાં સુધી રાખવાની? બરાબર, છેલ્લા શ્વાસ સુધી છે કે નહીં? જો પ્રામાણિકતા, સત્ય એ બધા છેલ્લા શ્વાસ સુધી રાખવાના હોય તો સહનશીલતા પણ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી રાખવાની. સ્વામી આ તો વાત કરીને પછી સ્વામી શું પૂછ્યું ખબર છે? સ્વામી કે ભગતજી મહારાજ શાસ્ત્રીમાં જેવું પૂછ્યું હતું કે મારે ક્યાં સુધી સહન કરવું? જુઓ ભગતજી મહારાજે શું સહન કર્યું, શાસ્ત્રી મહારાજે શું સહન કર્યું. અરે જરા યાદ તો કરો કે કેમ આપણે સહન કરવું જોઈએ, આપણો વારસો શું છે. શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, તોય શ્રીજી મહારાજને રાજાઓએ હેરાન કર્યા છે. ભદ્રમાં સુબો, આપણે બરોડાના ગાયકવાડ, એમાં એનો પાછો દિવાન. જો મોટા મોટા રાજાઓએ પણ મહારાજને હેરાન કર્યા છે, બાવાઓએ પણ હેરાન કર્યા છે, સમાજે પણ હેરાન કર્યા છે, તો પણ શ્રીજી મહારાજ છે ને લેશ માત્ર જરા પણ સમાજ કે સત્સંગથી ઉદાસ થયા નથી. કારણ કે સહનશીલતા જો ભગવાનનો ગુણ છે. ગુણાત્યાન સ્વામીને ઉગા ખુમાણે માર્યો તોય પ્રાર્થના એને ત્યાં દીકરો આવે. ગુણાત્યાન સ્વામી સાક્ષાત અક્ષર બ્રહ્મ, જે એટલા કેપેબલ કે એકવાર મરેલું ઢોર જોઈને ગુણાત્યાન સ્વામી કહે છે કે હું આ બ્રહ્માંડમાંથી શક્તિ કાઢી લઉં તો આખું બ્રહ્માંડ ગંધાઈ ઉઠે. આટલા શક્તિશાળી, જેના રૂવાડે રૂવાડે અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરતા એવું સાક્ષાત અક્ષર બ્રહ્મ. એ ગુણાત્યાન સ્વામી છેલ્લી ઉંમરની અંદર જ્યારે વૃદ્ધ હતા ત્યારે જુનાગઢના બીજા કોઠારી બનાવ્યા. કોણ? રઘુવીર ચરણ. અને ગુણાત્યાન સ્વામીને થોડો પક્ષ કોનો રહે? જાગા સ્વામી અને બીજા જે બધા ભક્તો હતા જે સવાર સાંજ પથ્થર વેરવાનું કામ કરતા હોય, તો ગુણાત્યાન સ્વામી ખાલી કોઠારમાં કેવા ગયા? ગુણાત્યાન સ્વામી કેવા ગયા કે જરા આ લોકો માટે થોડુંક ખાવાનું દૂધ છૂટું રાખજો ને, કારણ કે રાત દાડો તડકામાં પથ્થર વેરે છે. ત્યાર પહેલા એ શું કીધું કે તમે તમારા વેરણિયાનો પક્ષ ના લો, એ તો થતું એમ થશે. ગુણાત્યાન સ્વામી હાથમાં માળા લઈને નીકળ્યા છે. હવે જો ગુણાત્યાન સ્વામીને કોક આવું કહી જાય તો આપણે કઈ વાડીના મૂડા? આપણને લાગે મને કહી ગયા, હું આટલી બધી સેવા કરું, ભાઈ તમને જ કહેશે. ટેસ્ટ ક્યારે થશે? આ બાજુ ગુણાત્યાન સ્વામી તો ત્યાં સુધી બોલ્યા કે ગઢડામાં તો કૂતરું અમારું વાંકું બોલે લે. હવે કૂતરાનું શું બગાડ્યું છે? તો ગઢડામાં તો કૂતરું વાંકું બોલે. પણ જોવા જઈએ કે ગુણાત્યાન સ્વામી આટલા મોટા અક્ષરભ્રમ પોતે, તો પણ એ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી સહન કરતા. ભગતજી મહારાજ તો વાંક શું હતો? વિમુખ. અંતર્યામી એટલે વિમુખ, અખંડ કથા કરે એટલે વિમુખ. અને વિમુખ થયા ક્યાં? જુનાગઢમાં. એના મહંત કોણ હતા? ગુણાત્યાન સ્વામી. ગુણાત્યાન સ્વામી જે મંદિરના મહંત, એમાં ભગતજી મહારાજને વિમુખ રહેવાનું, તેવું ના થાય? કેમ ગુણાત્યાન સ્વામી કહેતા નથી? પાછા ગુણાત્યાન સ્વામી નીકળે તો તરત ભગતજી મહારાજ કે આ અક્ષર છે, જાય છે, બોલે છે, જમે છે, અક્ષર છે. તો લેશ માત્ર છે ને ભગતજી મહારાજના મનમાં નથી થયું. અને ભગતજી મહારાજનું ઇન્ટ્રોડક્શન શું અપાતું ખબર છે? કોઈ કે તમે ભગતજી મહારાજને ત્યાં આગળ જુનાગઢ તમે જાઓ, દર્શન કરવા, સમાગમ કરવા જાઓ કે મહુવામાં જાઓ, તો ભગતજી કોણ હશે? આપણું તો ડિસ્ક્રિપ્શન આપે કે આવી આંખો છે, આવું નાક છે, આવી હાઈટ છે, આવા કપડાં પહેરે છે, આવું બોલે છે, જરા આમ કરે છે, તેમ ડિસ્ક્રિપ્શન આપીએ. છેલ્લે એનું નામ લખીને આપે કે ફોન નંબર લખીને આપી દે. ભગતજી મહારાજનું ઇન્ટ્રોડક્શન શું આપ્યું કે તમે જતા હો ને, અને જ્યાં તમે મંદિરમાં જાઓ, જેનું વધુમાં વધુ અપમાન થતું હોય ને, તો સમજજો એ ભગતજી મહારાજ છે. બ્રહ્મ સ્વરૂપ ડેન્જરસ કહેવાય ને. હવે આ વારસામાં આપણે આવીએ છીએ. આપણે બોલાય એમ છે જ નહીં કે સ્વામી મેં બહુ સહન કર્યું. ભગતજી મહારાજ જિંદગી ભર સહન કરતા, અને શાસ્ત્રીજી મહારાજ
સાધુમાંથી કોઈકને ધોળા કપડાં પહેરાવે ને એટલે વર્સ્ટ અપમાન. તમારું તો કદાચ શિબિરમાંથી લિસ્ટ નામમાંથી કાઢી નાખે. ક્યાંક નાના મોટા ત્યાં આગળ સારંગપુર ઉત્સવમાં આવે ને જમવા ગયા ને દાળ ખૂટી ગઈ તો મોઢું આપણું ઢીલું થઈ જાય. ભાઈ ભાત હતા, શાક હતા, કેટલું હતું. સ્વામી તો હતા, દર્શન તો કર્યા, બધું બાજુ પર જરાક લાઈનમાં ઊભા રાખીને દુઃખ થઈ જાય. હમણાં જ ખાલી ઊભા કરીને પાછળ બેસાડે ડોક્ટર સાહેબ મૃદુલભાઈ, મનમાં થાય ને? થાય, બરાબર છે, ઇઝ ઓનેસ્ટ. પણ ન થવું જોઈએ. વાત એટલે કરવી છે કે અલ્ટિમેટલી શાસ્ત્રીજી મહારાજને તો આખા સંપ્રદાયમાંથી કાઢ્યા, ધોળા પહેરાવ્યા, માર્યો, મારી નાખવાના આયોજન થયા. તોય શાસ્ત્રીજી મહારાજ અત્યાર સુધી જીવ્યા ત્યાં સુધી વડતાલ સંસ્થાનું એક શબ્દ વાંકું બોલ્યા નથી. અને આપણે તો કાંઈ નથી કર્યું તોય આપણે વાંકું બોલવાનું લિસ્ટ જાજુ હોય કે આવા જ છે, બધા બોગસ છે, નામ છે, તેમ છે. કાંઈ કોઈએ ન બગાડ્યું હોય તો પણ આપણું એ ફેકલ્ટી ચાલતી જ હોય, એકદમ ફ્રી લેસન્સ. આ બાજુ શાસ્ત્રીજી મહારાજ લેશ માત્ર અખંડ જિંદગીમાં સહન કર્યું. યોગીજી મહારાજ, મહંત સ્વામી એવું કહેતા કે યોગીજી મહારાજે એટલું સહન કર્યું છે ને, એટલું સહન કર્યું છે કે એમની સહન શક્તિ જોઈને આપણે ત્રાસી જઈએ. કે આપણને લાગે આટલું બધું સહન. યોગીજી મહારાજ તો એમના એક ભૂતપૂર્વ ગુરુ વિજ્ઞાનદાસનું જે સહન કર્યું છે, 17 વર્ષ એમની જોડે રહીને જે સહન કર્યું છે. એકવાર મહંત સ્વામી ગામમાં બેઠા હતા અને યોગી માનને પિંડી દાબતા હતા, અને એ વખતે કંઈક નાની ચપટી પડે, માંસનો લોચો બહાર નીકળ્યો કે એવો ખાડો હતો. તારે મહંત સાહેબ પૂછ્યું કે બાપા શું છે? યોગી બાપા એકદમ હસતા હસતા કે ગુરુ, એ તો અમારા ગુરુની પ્રસાદી છે. શું? અત્યાર સુધી કીધું નતું? પછી કીધું કે એકવાર સાણસીથી લઈને મને ચીપટો ખર્યો ત્યારે આખો માંસનો લોચો બારી આવી ગયો. એ કે બાપા એમ? આવું ક્યારે કર્યું? યોગી બાપા હસતા હસતા કહે કે ગુરુ, એવું તો 100થી વધારે વખત થયું છે. આવા ધુંબા, મારપીટ, ધક્કા, લાતો. કે બાપા આટલું બધું? બાપા એકદમ ખુશ થતા કે બાપા કે એક વાર મેડેથી નાખી દીધા ચોકની અંદર. આટલી બધી પીડા, અને એટલે એમાં સેવા કરવાની ને મહિમા ગાવાનો. અને એ મહંત સ્વામીએ બેઠા બેઠા તે વખતે આખો પત્ર 18 પાનાનો બધો યોગી બાપાએ વાત કરી લખ્યો. અને એમની ભૂલ એ થઈ એ કે છે કે બોમ્બેની અંદર મહંત સ્વામી પાસે, યોગી બાપા પાસે કહ્યું બાપા આમાં સહી કરતો. બાપા કે ગુરુ હું લખ્યું છે આટલું બધું, લાવણ જરા વાંચી લઈએ. એ કે બાપા આમાં સહી કરવાની. અને યોગી બાપાએ વાંચ્યું ને ઉદાસ થઈ ગયા. બાપા કે હમણાં ફાડી નાખો. અને તમે લો નિયમ કે કોઈને પણ હરફ પણ હું આ વાત નહીં કરું. આખી જિંદગી સહન કરીને મોઢું સીલ રાખવું ને. આપણે તો સહન કરીએ ને એમ મોઢું ખુલ્લું થઈ જાય કે બહુ અમે ભોગવ્યું, બહુ અમે એમ કર્યું. તમે અમારા જે યોગી મહારાજ, હાઈટ ઓફ સહનશીલતા, અને લેશ માત્ર કોઈને કેવું નહીં ને બધાનો મહિમા ગાવો, એ વારસામાં આપણે આવીએ છીએ. અને પ્રમુખ સ્વામી મહારાજ, સ્વામી વચમાં હમણાં બોલી ગયા હતા. સ્વામી કે આવા તો કંઈક વાવાઝોડા અમારી સામે આવી ગયા છે, અને કોઈ વાવાઝોડું સ્વામીને અડ્યું નથી. કોઈક સંત કે, કોઈક બહારનો માણસ કે, કોઈ ખોટું છાપે, કોઈ હેરાન કરે, કોઈ કેસ કરે, કોઈ ગમે તે કરે. આ જ વખત ગઢડાની અંદર ખોટી રીતે કેટલું બધું દુઃખ દેવા લેશ માત્ર બાકી રાખ્યું નથી. અમે જ્યારે સ્વામીને કહે કે બાપા જે આપણા દુર્જનો છે એ બધા નામ, બાપા કે આપણે એક જ પ્રાર્થના કરીએ કે ભગવાન બધાને સદબુદ્ધિ આપે અને ભગવાન બધાને સુખી કરે. છે તમારે કેટલી બધી એના અંતરની અંદર લેશ માત્ર. એકવાર અમે ત્યાં અમેરિકા હતા અને CFI થયો, અને CFI અદ્ભુત ઉજવાયો. ત્યારે જૂના મંદિરના એક ભાઈ બારે પત્રિકા પાડી હતી. બારે એ પત્રિકા મારા હાથમાં આવીને સખત અરેરાટીને દુઃખી થઈ જાવ. સ્વામી નાસ્તો કરતા હતા, યજ્ઞવલ્લભ સ્વામી બેઠા હતા, અને ત્યાં આગળ હું આવીને બેઠો એટલે સ્વામી અંતર્યામી છે. સ્વામી ધીરે રહીને મારી સામે જોઈને મને કહે કે શું છે હાથમાં? મેં કહ્યું કાંઈ માલ નથી. હાથમાં મારા હાથમાં હતી પણ મેં આમ સંતાડી દીધી ગાતરિયામાં. સ્વામી કે કંઈક છે ને? મેં કહ્યું ભાઈ કંઈ માલ નથી આમાં કંઈ. સ્વામી કે છે શું? વાંચ ને. મેં કહ્યું બાપા આપની વિરુદ્ધમાં આખી પત્રિકા છે. સ્વામી કે તોય શું છે, મોટેથી વાંચ. હા, આપણે તો વિરુદ્ધમાં હોય ને, મોટેથી વંચાય નહીં. અને પછી એમાં મેં ધીરે ધીરે શરૂ કર્યું, અને આખા બધા જ્યાં બેઠા બધામાં સોપો પડી ગયો, અને એટલા બધા દુઃખી થઈ ગયા ને. એટલે બાપા એકદમ છે ને આમ હાથમાં પાપડનો ટુકડો, બાપા ખડખડાટ હસવા લાગ્યા. મેં કહ્યું બાપા આમાં હસવા જેવું કંઈ છે નહીં. સાહેબ કે કેમ? મેં કહ્યું કે આ માણસ, મેં કહ્યું કેટલો વિચિત્ર છે. સ્વામી તો એકદમ ખડખડાટ હસતા હતા. એટલે તે વખતે યજ્ઞવલ્લભ સ્વામી બોલ્યા કે બાપા અમને ખબર છે આને કોણે લખ્યું છે. મેં કહ્યું એમ? મેં કહ્યું બાપા એને કહેવું જોઈએ. સ્વામી કે પહેલેથી શાસ્ત્રીજી મહારાજ એક સિદ્ધાંત આપ્યો કે કોઈનું આપણે વિરોધ કરવો નહીં.
સ્વામી કે વિરોધીઓનો વિરોધ કરવો નહીં. તો કે પણ બાપા આ તો એકદમ ખોટું છે, અન્યાય છે. બાપા કે ના, તોય આપણે પ્રાર્થના કરવી કે ભગવાન બધાને સદબુદ્ધિ આપે. મેં કીધું બાપા આપણે વિરોધ ન કરીએ, પેલું બારણું ખખડાય ને એવું તો કેવું જોઈએ ને કે ભાઈ અમને ખબર છે. ખબર છે એટલે કઈ ગાળ ના આપી કહેવાય ને, એટલે શાંત થા. તો બાપા કે કેમ? મેં કહ્યું ગુણાત્યાન સ્વામીએ કહ્યું છે કે સાપ ડંખ ના મારે પણ ફૂફાડો તો રાખે એટલે બધા શાંત રહે. મેં કહ્યું આપણે થોડો ફૂફાડો, સાંઈ કે ફૂફાડો રાખે ને એમાંય મોઢું દુખે. મેં તે વખત કીધું, મેં કહ્યું બાપા હવે તે વખતે શાસ્ત્રી મહારાજ જયારે કહ્યું તે વખતે 5 સંતો, એક પૂજારી, એક ભંડારી, એક કોઠારી અને એક ત્યાં સેવા કરતો હોય, એ લોકોને ટાઈમ જ ક્યાં હતો કોક આવો વિરોધ કરે સામે જવાબ આપવાનો. મેં કહું અત્યારે તો અમે ઘણા બધા સાધુ નવરા છે. સ્વામી કે નવરા હોય ને તો ભજન કરવું પણ વિરોધ ના કરો. આ પ્રમુખ સ્વામીનો સિદ્ધાંત છે. આપણે કયા વારસામાં જીવીએ છીએ કે સહન કરવું ઇઝ અ બર્થ રાઇટ, એ આપણા મનની અંદર ક્લિયર થાય. અને છેલ્લે તમે ખાલી કહેતા હોય એને ટૂંકમાં લો કે આપણા મનમાં થાય કે સ્વામી મારે જ સહન કરવું, સામેવાળા બોલે તોય મારે સહન કરવું, મારા દીકરા બોલે તોય, મારા પત્ની બોલે આ બોલે તે, મારે જ સહન કરવું. તો એનો જવાબ શું છે ખબર છે? તમારે જ સહન કરવું. પ્રશ્ન ક્યાં થાય છે? આપણે છે ને પેલો નથી કરતો એનું દુઃખ જાજુ હોય છે. હું તો કરું પણ પેલાને કરાવો ને, નો વે. આપણે મનમાં ક્લેરિટી રાખજો કે આપણે જ સહન કરવું પડશે. કેમ કે જ્યારે તાજમાં NSG આવ્યા અને જ્યારે ટેરરિસ્ટ એટેક કરતા હતા તાજ હોટેલમાં, માણસો જેને બચાવવાના એ તો પાર્ટી માટે આવ્યા હતા. એ માણસોએ કોઈ દિવસ NSGને એમાં આમંત્રણ આપ્યું હતું ખાવા પીવાને મોજ શોખમાં? એ માણસોએ કોઈ દિવસ NSGને મદદ પણ કરી છે? એ જે તાજની અંદર ફરતા હોય, રહેતા હોય ને પોતે સુખ ભોગવતા હોય, એને બચાવવા કોણ આવ્યું? NSGના માણસો, કમાન્ડોસ. હવે કોઈ દિવસ કમાન્ડો એવું કહ્યું કે પાર્ટી ખાતા હોય ત્યારે બિઝનેસમેન આવે અને મરવાનું આવે ત્યારે અમને જ? જો તમે NSG હો ને તો ડગલે ને પગલે મરવાની તૈયારી રાખવી પડે. જ્યારે યુદ્ધ થાય ત્યારે સરહદ ઉપર આપણા સૈનિકો લડતા હોય ને આપણે રોજ સવારે છાપું ખોલીને ચા પીતા કે હો બહુ યુદ્ધ ચાલ્યું હે, અરે કાશ્મીરમાં તો આપણે બોર્ડર આપવી જ ના જોઈએ, જાઓ બોર્ડર પર. હાલો, અમારે એક સાધુ તૈયાર થઈ ગયા કે કારગિલમાં મેં જાઉં. મેં કહ્યું પેલા ઠંડીની અંદર તમે ઠંડા પાણીએ સ્નાન તો કરો પછી કારગિલમાં મેં જાઓ. કારગિલમાં જવાની વાત કરો ક્યાં? પણ કોઈ દિવસ સૈનિક એમ બોલે છે કે લહેર આખી ભારતની પ્રજા કરે છે અને મરવાનું મારે? કેમ? કારણ કે સૈનિક છે. એમ તમારા ઘર કે કુટુંબ કે ધંધા પાણીની અંદર સહન કરવાની વાત આવે ને તો તમારે ક્યારેય એવું ન કહેવું કે લહેર બીજા કરે ને સહન મારે કરવાનું. કેમ તમારે જ કરવું પડશે ખબર છે? જેમ NSG કમાન્ડો છે અને સૈનિક સોલ્જર છે, એમ તમે સત્સંગી છો. એટલે સત્સંગીનો આ મૂળભૂત ગુણ છે કે સહન કરવું. જો આપણા મનની અંદર ધડતા હોય તો દેર બી નો ક્વેશ્ચન્સ. અને એ જો મનમાં તમે સ્વીકારતા થાવ ને તો આ છેલ્લો પ્રસંગ કહીને પૂર્ણાવતી કરું છું. આ તમારી નજર સમક્ષ રાખજો. હું સારંગપુર હતો, બાપા બેઠા હતા, પત્ર વાંચન ચાલતું હતું. એકદમ ધર્મચરણ સ્વામી ઉતાવળા પગલે એક ફોન લઈને આવ્યા અને એકદમ બાપા કે હમણાં આપણે લઈએ છીએ. એ કે બાપા આ 4થી વાર ફોન આવ્યો છે. તો કોનો? એક હરિભક્તનો. હું તો ખાલી આ સાંભળેલી વાત તમને કહું છું, બાપાના હરિભક્તની કોન્વર્સેશન. પેલા હરિભક્ત જોરદાર આંસુએ ફોન પર રડ્યા જ કરે. બાપા કે ભાઈ તમારે એક વાત શું કરવી છે? તો કહો. એ કે બાપા બસ મને તમે બચાવી લો, મને આમ થયું. પછી મેં કીધું તમે છે ને શાંતિથી થોડાક સ્થિર થાઓ, તમારે શું પ્રશ્ન છે તમે બાપાને કહો, એટલે બાપા તમને આશીર્વાદ આપે. શું કીધું એને ખબર છે? કે સ્વામી હું ઘરે જમવા આવ્યો, મારી પત્નીએ થાળી મૂકી હતી, મેં ભાખરી લીધી, એમાં ભાખરીમાં મીઠું નહોતું. મેં મારી પત્નીને એવું કીધું કે આખી જિંદગી મને મીઠા વગરની ભાખરી ખવડાવી છે, હું ભાખરી ખાઈશ નહીં. એમ હું ઊભો થયો એટલે મારી પત્ની કે ઊભા રહો, હું બીજી ભાખરી કરીને લાવું. એ રસોડામાં ગઈ, રસોડું બંધ કરી, એને કેરોસીન છાંટી અને ભડકે બળી ગઈ. અત્યારે બાપા હું એટલો દુઃખી છું કે જ્યારે બારણું ખોલ્યું અને એટલી બધી એ બળી ગઈ છે
અત્યારે હોસ્પિટલમાં છે, બાપા ગમે તેમ કરીને તમે છે ને મારી પત્નીને તમે જીવતી રાખજો. એ બોલ્યા કરે ને રડે, બોલ્યા કરે ને રડે. પછી એ શું બોલ્યા કે સ્વામી કે એ જો ધામમાં જશે તો હું જેલમાં જઈશ. સાંભળજો. અને આખી જિંદગી મારે જીવવાની કોઈ અર્થ જ નહીં રહે, મારે આપઘાત કરવો પડશે. અને કે બાપા તો એને બચાવી લો. પછી કહે છે કે બાપા ના ના તમે બચાવશો, કેટલા મૂંઝાય છે, બચાવશો તો એનું એટલું બધું શરીરમાં પીડા થશે ને અખંડ કે એ હું સહન નહીં કરી શકું, તો એ જીવતી રહેશે તોય હું આપઘાત કરીશ. એટલે બાપા એક કામ કરો કે એને બચાવો અને મને મારી નાખો. એટલું બધું બોલ કરે ને પછી સ્વામી એને બહુ ધીરે રહીને વાત કરી, બાપા કે તમે ધીરજ રાખો, અમે પ્રાર્થના કરીએ અને અમે મહારાજને પ્રાર્થના કરીએ, બધા સારા વાના થાય, આશીર્વાદ આપે. ને ફોન મૂક્યો ને પછી સ્વામીએ શું કીધું ખબર છે? એકલા બોલતા હતા બાપા. બાપા કે રાત દાડો આપણે સત્સંગમાં બધાને ગાણા ગાઈએ છે કે સહન કરો સહન કરો. સ્વામી કહે કે આને એટલો વિચાર ના થાય કે એની પત્નીનો ઈરાદો તો નહીં હોય ને કે મીઠા વગરની ભાખરી કરીએ. બીજી બધી બાબતની અંદર શાકમાં તો મીઠું સાચું જ હતું, રોટલીમાં સાચું હતું, પેલા આપણે કઢીમાં બધામાં મીઠું બરાબર હતું. અને સ્વામી એવું કીધું કે મીઠા વગરની ભાખરી ખાવામાં એનું શું જતું હતું. અને સ્વામી કે પત્નીએ પણ એટલું સમજાય કે નહીં કે એને ઊભા થઈને પોતે શરીરનો આખો આવી રીતના સળગાવી દીધી. સ્વામી એટલું બોલ્યા, સ્વામી કે જરાક જો સહન કર્યું હોત ને તો આખી જિંદગી ભાખરી વગર રહેવું ના પડે. એટલા બધા દુઃખી. અને બાપા પછી એવું બોલ્યા, બાપા કે શ્રીજી મહારાજને પણ આમાં મદદ કરવી હોય તો શું કરે? વિચારજો, મહારાજને મદદ કરવી હોય કે એની પત્ની બચી જાય તો કેવા સ્વરૂપે. અને મહારાજ કે પત્નીને બહુ દુઃખ થવાનું છે તો એ ધામમાં લે તો આનું શું થાય? જુઓ ભાઈ સાહેબ, અમે હાથ જોડીને કહીએ છીએ કે સહન કરશો તેમાં જ શાંતિ છે. અને આપણને ભગવાન અને સંત અનંત પ્રશ્નોમાંથી બચાવી લે છે. થોડુંક સહન કરો તો ભગવાન અને સંતનો પણ અતિ રાજીપો થાય છે. તો આજના દિવસે આપણે પ્રાર્થના કરીએ કે આપણે અંતરથી આ ગુણ આપણા જીવનમાં લાવી શકીએ. કે પહેલો પ્રશ્ન કે મારે સહન કેમ કરવું? તો સુખ માટે. કે મારે આટલું બધું સહન કરવું કે ભાઈ મહારાજે કર્યું એના હિસાબે કાંઈ નથી. અને મારે સહન કરવાની કોઈ લિમિટ હોય છેલ્લા શ્વાસ સુધી. અને મારે એકલાએ જ સહન કરવું. યસ, તમારે એકલાએ જ સહન કરવું. આના સિવાય કોઈ બીજા જવાબ નથી. એ જ આજના દિવસે પ્રાર્થના.